મંદિરના પરિસરમાં આવેલા કુટીરમાં 57 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુરા બ્રિજના એક છેડે નવનાથ પૈકીનું ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરના પરિવારો વસી શકે તે માટે રહેણાંક કુટીર આવેલા છે। આ કુટીરમાં દીપાબેન ભટ્ટ નામના 57 વર્ષીય મહિલા રહેતા હતા। છેલ્લા કેટલાય દિવસથી આસપડોશના લોકોએ તેમને જોયા ન હતા। આજે સવારે તેમના કુટીરમાંથી એકાએક માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજુગતું થયું હોવાની આશંકા ગઈ હતી, જેથી તેમને તુરંત જ સયાજીગંજ પોલીસને જાણ કરી। જાણ થતાની સાથે જ પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। ઉપરોક્ત મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવા માટે વડોદરા પોલીસ વિભાગના ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ આરંભી હતી। આ ઘટના સમયે મૃતકના પરિજન પણ દોડી આવ્યા હતા। પરિચિત મીડિયા સાથેની વાતમાં કહ્યું કે મહિલા ઘરમાં જ હતા। તેઓ સંબંધે અમારા સાડી થાય છે। અમે અમદાવાદ રહીએ છીએ। તેઓ અહીંયા એકલા રહેતા હતા। તેઓ લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતા હતા। આપણે ભીમનાથ મહાદેવ સયાજીગંજ વિસ્તારમાં આવેલ છે। એની અંદર આપણે સરકારી કલેક્ટરના ક્વાર્ટર્સ છે। એમાં એક દીપાબેન ભટ્ટ ઘણા ટાઈમથી વર્ષોથી અહીં રહેતા હતા। તે એકાંતમાં રહેતા હતા। એ ડિવોર્સ થયેલા હતા। આજે 30 વર્ષ પહેલાંની વાત છે। અત્યાર સુધી એ રહેતા હતા, પણ વચ્ચે એવું છે એ એકાંતમાં અંદર રહેતા હતા, બહાર નીકળે નહીં, ઘર બંધ રાખે। એ કોઈને ખબર પડે નહીં કે ભાઈ અંદર શું થાય છે। આ તો 3-4 દિવસ પહેલાંની આ તો વાત હશે, પણ આજે સવારે દુર્ગંધ મારતા ભક્તોને દુર્ગંધ મારતા તો મને કોલ આવ્યો કે ભાઈ અહીં કંઈક થાય, મરેલું લાગે છે। પછી મેં જોયું તો કંટ્રોલને ફોન કર્યો કે ભાઈ આવી સ્થિતિ છે, કારણ કે અંદરથી મકાન બંધ હતું। એટલે કંટ્રોલને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। એસીપી સાહેબ લોકલ આપણા પીઆઈ શ્રી આવી ગયા। પછી ફાયરની ટીમ બોલાવી। ફાયરની ટીમ આવ્યા પછી એ લોકોએ દરવાજો તોડ્યો। આજે અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પડી એ ત્યાં પડેલા જ છે અંદર, અને ડેડ બોડી કોવાઈ ગયેલી છે। મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી।